જ્યારે બ્રાહ્મણો પણ આવા કુલીન હોય અને સારું સારું કર્મકાંડનું કામ વિદ્વતાથી કરતા હોય ત્યારે એમના જ કુળની અંદર સારા વિદ્વાન જ્યોતિષી પણ થાય છે. જ્યોતિષી એટલે કે જેનામાં ઈશ્વરની જ્યોત છે એ જ્યોતિષી. અને જ્યોતિષીથી પણ આગળ જ્યારે પદ પ્રાપ્ત થાય છે ત્યારે આ ભાગવત કથાનું પદ છે. કર્મકાંડથી આગળ જ્યોતિષ અને જ્યોતિષની આગળ જાઓ એટલે પુરાણ કથા. અને એમાં પણ પુરાણ કથાઓની અંદર સર્વશ્રેષ્ઠ જે આત્માનું કલ્યાણ કરે એવી ભાગવત કથા. અને આ કથાનું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને વહેંચવાનું હોય છે. એટલે જે તમને ઈશ્વર તરફ વાળે છે, જે કંઈ કથા કરાવે છે, હોમ હવન યજ્ઞ કરાવે છે, એ ભૂદેવો એ પરમેષ્ઠી ગુરુ છે તમારા, કે પરમાત્મા લગતા કાર્યો કરાવે.